વેલકમ ટુ માય ચેનલ. ગુજરાતીઓનું ભાવતું ભોજન એટલે કે છૂટી દાળ ભાત કઢી રોટલી. જો પણ છૂટી દાળ આપણી છૂટી નથી બનતી. એને બનાવવા જઈએ તો કાં તો કાચી રહી જાય છે, કાં તો એ ઢીલી થઈ જાય છે. તો આજે એની હું ટિપ્સ અને ટ્રિક્સ જણાવીશ. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારી ચેનલમાં નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મગની મોગલ દાળ લીધી છે 1 કપ. એને વોશ કરી લઈએ. વોશ થઈ જાય એટલે એને 2 કલાક માટે પલાળીને મૂકી દઈએ. હવે કઢી બનાવવા માટે છાશ લીધી છે. એમાં આદુ અને મરચાંની પેસ્ટ અને બેસન એડ કર્યું છે. હવે આ બધાને સરસ ગ્રાઇન્ડ કરી લઈએ. આપણું સરસ બધું ગ્રાઇન્ડ થઈ ગયું છે એટલે એમાં લીમડાના પાન, મીઠું, તજ લવિંગ પાવડર, ગોળ અને થોડું જીરું એડ કરી લઈએ. એ બધાને સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે કઢીને સરસ ઉકાળવાની છે. આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે આપણી કઢી ઉકળવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે એને લો ફ્લેમ પર કઢી ઉકાળવાની છે. કઢી જેટલી ઉકળશે એટલો એનો ટેસ્ટ ઇન્હાન્સ થશે. એટલે આપણે એને લો ફ્લેમ પર 10 થી 15 મિનિટ સુધી કઢી ઉકાળીશું. મેં અત્યારે આમાં ગોળ યુઝ કર્યો છે. તમે ગોળની જગ્યાએ ખાંડ બી યુઝ કરી શકો છો. આપણે જોઈ શકીએ છીએ કે આપણી કઢી સરસ ઉકળી બી ગઈ છે અને જેવી જોઈએ છે એવી જાડી બી થઈ ગઈ છે. તો હવે કઢીનો વઘાર કરી લઈએ. એના માટે 2 ચમચી ઘી ગરમ કરેલું છે. એમાં જીરું, વઘારનું સૂકું મરચું, લીમડાના પાન એડ કરી લીમડાના પાન તતડી જાય એટલે આપણે આ વઘાર કઢીમાં પોર કરી લઈએ. તો આપણી ગુજરાતી ખટ્ટી મીઠી કઢી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે દાળ બનાવી લઈએ, છૂટી દાળ. તો એના માટે પ્રેશર કુકરમાં તેલ લીધેલું છે 2 ચમચી જેટલું. તેલ ગરમ થઈ જાય એટલે રઈ એડ કરી લઈએ. રઈ તતરી જાય એટલે હિંગ, લીમડાના પાન અને મરચાં એડ કરી લઈએ. હવે એમાં થોડી હળદર, લાલ મરચું અને તરત જ દાળ એડ કરી દઈએ કે જેથી આપણું મરચું બળી ના જાય. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં મીઠું એડ કરી બધું સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે 1/2 કપ જેટલું પાણી એડ કરી લઈએ. આ રીતે તમે જોઈ શકો છો કે 1/2 કપ જેટલું, થોડી દાળ ડૂબે એટલું જ પાણી લેવાનું છે. અને ત્યારબાદ હાઈ ફ્લેમ પર 4 વિસલ બોલાવી લઈએ. અને વિસલ 4 બોલાઈ ગયા બાદ કુકર ઠંડુ કરી અને તરત જ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી ધાણા ભભરાવી લઈએ. તો આપણી છૂટી દાળ બી રેડી થઈ ગઈ છે. તો તમારા ઘર છૂટી દાળ કેવી રીતે બનાવે છે કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.